કેમ છો ખેડૂત મિત્રો? મજામાં ને? આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું રીંગણના પાકમાં આવતી સમસ્યાઓ વિશે. આ એવી સમસ્યાઓ છે જેના લીધે તમારા રીંગણના પાકમાં ઉત્પાદન પણ ઓછું મળે છે અને રીંગણના છોડ ઝડપથી સુકાઈ જાય છે અને તેનો વિકાસ પણ સારો થતો નથી. તેથી તમારો નુકસાન એવું ઘણું બધું થાય. તો આ સમસ્યાઓનો નિવારણ માટે આપણે કઈ જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ જેથી આ સમસ્યાઓ દૂર થાય. તો આપણે આગળ વિડીયોમાં જોઈશું કે કઈ સમસ્યાઓ છે જે રીંગણના પાકમાં નુકસાન કરે છે અને એના પછી આપણે જોઈશું કે તેના સમાધાન માટે, તેના નિવારણ માટે આપણે કઈ જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ જેથી કરીને તમારો નુકસાન પણ ના જાય, તમને ઉત્પાદન પણ સારું મળે અને તમારો લાંબા ટાઈમ સુધી તમારો રીંગણનો પાક ચાલુ રહે. તો આપણે આગળના વિડીયોમાં એ સમસ્યાઓ વિશે જાણીશું. રીંગણના પાકની અંદર બે સમસ્યાઓ વધારે પ્રમાણમાં હોય છે. એક હોય છે દુઃખની ઈયળની, જેના લીધે દુઃખની ઈયળ આગળ દુઃખને વધવા નથી દેતી, તેથી રીંગણનો તમારે જોઈએ એવો વિકાસ મળતો નથી અને ઉત્પાદનમાં પણ ફરક પડે છે. અને બીજા નંબરે ફળની ઈયળ, જે તમારા ફળની અંદર હોય છે, જેથી કરીને તમારો રીંગણનો બગાડ પણ વધારે થાય છે અને તેના લીધે તમારે ઉત્પાદનમાં પણ ફરક પડે છે. અત્યારે આ બંને સમસ્યા બહુ મોટા પાયે રીંગણના પાકની અંદર જોવા મળે છે. તો તેના નિરાકરણ માટે આપણે કઈ જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ એ આપણે જાણીશું અને કેટલા પ્રમાણમાં કરવો જોઈએ અને બેસ્ટ જંતુનાશક દવા રીંગણ માટે કઈ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે રીંગણના પાકમાં આ બે સમસ્યાઓ મોટા ભાગે આવતી જ હોય છે. એક છે દુઃખની ઈયળ અને બીજી છે ફળની ઈયળ. આ બંને સમસ્યાના લીધે તમારે રીંગણના પાકમાં ઉત્પાદન પણ સારું મળતું નથી, રીંગણના પાકનો વિકાસ પણ સારો થતો નથી અને ઝડપથી રીંગણનો પાક પૂર્ણ થઈ જાય છે અને રીંગણનો પણ બગાડ વધારે થાય છે. તો આવી બધી સમસ્યાઓના નિવારણ માટે આપણે કઈ જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ જેથી કરીને 100% આપણને રિઝલ્ટ મળે. તો આપણે આની અંદર વાત કરીશું બાયર કંપનીની વાયગો વિશે, જે આ બંને સમસ્યાના 100% રિઝલ્ટ આપે છે. તો વાયગોનો ડોઝ છે 10 ml પ્રતિ કપ. બીજા નંબરે આપણે વાત કરીશું એફએમસી કંપનીની માર્શલ, એનો ડોઝ છે 40 થી 50 ml પ્રતિ કપ. પછી આપણે વાત કરીશું બાયર કંપનીની ફેમ, એનો ડોઝ છે 4 ml પ્રતિ કપ. પછી વાત કરીશું બીએસએફ કંપનીની એક્સપોનન્ટ, એનો ડોઝ છે 3.4 ml પ્રતિ કપ. પછી વાત કરીશું આપણે ગોદરેજ કંપનીની ગ્રાસ, એનો ડોઝ છે 16 ml પ્રતિ કપ. આ બધી જંતુનાશક દવા એ રીંગણના પાકની અંદર ફળ ખાનાર અને દુઃખની ઈયળ આ બંનેમાં 100% રિઝલ્ટ આપતી બેસ્ટ ઇન્સેક્ટિસાઇડ દવા હોય. આનો યુઝ કરો અને તમારા રીંગણના પાકમાંથી આ જે સમસ્યા આવે છે તેનું નિવારણ લાવો. તો ખેડૂત મિત્રો, આવી બધી પ્રકારની જંતુનાશક દવાઓના ખરીદી કરવી હોય તો આજે જ મુલાકાત લો હરિઓમ એગ્રો સેન્ટરની અને આજે જ ખરીદી કરો. આ સમસ્યા રીંગણના પાકમાં આવતી સમસ્યાની નિવારણ માટેની જંતુનાશક દવાઓ. હરિઓમ એગ્રો સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ છે કે ખેડૂતનો ખર્ચો ઘટે, તેમને 100% રિઝલ્ટ મળે અને તેમને લાભ જ લાભ. તો ખેડૂત મિત્રો, હરિઓમ એગ્રો સેન્ટરની મુલાકાત અવશ્ય લે. અને હરિઓમ એગ્રો સેન્ટરમાં આવવાથી એક ફાયદો થાય છે કે હરિઓમ એગ્રો સેન્ટરમાં બજાર કરતા સારા ભાવે તમને કોઈ પણ જાતની ફંગીસાઇડ, જંતુનાશક, ઘાસ નિયંત્રણ માટેની દવા અથવા વિકાસ માટેની દવા એ બજાર કરતા સારા ભાવે તમને હરિઓમ એગ્રો સેન્ટરમાં મળી રહેશે. તો હરિઓમ એગ્રો સેન્ટરમાં આવવાનું એક જ કારણ કે ખેડૂતનો ફાયદો છે. તો જો તમારે પણ તમારો ફાયદો કરવો હોય તો આજે જ મુલાકાત લો હરિઓમ એગ્રો સેન્ટર. હરિઓમ એગ્રો સેન્ટરનું એડ્રેસ છે હરિઓમ એગ્રો સેન્ટર, શોપ નંબર 3, ભોલેનાથ ચર્ચની સામે, શક્તિ સર્વિસ સ્ટેશનની બાજુમાં, મેન ગેટ આગળ, માગસર. મોબાઈલ નંબર છે
9773 127303. તો હરિઓમ એગ્રો સેન્ટરની મુલાકાત અવશ્ય લેજો. અને હા, ખેતીને લગતી આવી જ માહિતી માટે અને જો તમને અમારા વિડીયો થકી ખેતીમાં લાભ થતો હોય તો આજે જ અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને હા, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તેમને પણ ફાયદો થાય. ધન્યવાદ.